દ્વારવતી ભણી સાચા રહ્યા, કેશવ બલભદ્ર વીર. પુહતા તે માધવપુરી, નગરી વસઈ સાગર તીર. તિહા મહાનદી મધુમતી, અતિ ઉત્સવ રૂપિણી વનમાહી. હાથ મેલાવું હરિતણું, હું રૂકમિણી વિવાહ. આનંદ, નવચેતના, કલા, સંસ્કૃતિ, મેળા અને ઉત્સવોના રંગછાંટણાથી ગુજરાતની ભૂમિ અહર્નિશ મહેકતી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોરબંદર નજીક વસેલું એક ગામ માધવપુર. આ માધવપુર ખાતે યોજાતો મેળો ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને અમરત્વ પ્રદાન કરે છે. માધવપુરનો મેળો એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમિણીના પવિત્ર પરિણયનું પર્વ. માધવપુરનો મેળો એટલે ભારતની બે મહત્વની સંસ્કૃતિનું સંગમ બિંદુ. માધવપુરનો મેળો એટલે ગુજરાત અને ઉત્તર પૂર્વીય સાંસ્કૃતિક વારસાની એકતાનું પ્રતીક. દ્વારકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણ અને અરુણાચલ પ્રદેશના દેવી રૂકમિણીનો દિવ્ય વિવાહ મહોત્સવ માધવપુરમાં યોજાયો અને તેની સ્મૃતિ રૂપે દર વર્ષે અહીં ઉજવવામાં આવે છે એક ભવ્ય ઉત્સવ. પૌરાણિક કથા અનુસાર દેવી રૂકમિણીએ મનોમન નિશ્ચય કર્યો હતો કે તેઓ લગ્ન કરશે તો માત્ર ને માત્ર દ્વારકાધીશ શ્રી કૃષ્ણ સાથે. પરંતુ દેવી રૂકમિણીના ભાઈ આ સંબંધની વિરુદ્ધમાં હતા અને તેઓ બહેનના લગ્ન શિશુપાલ સાથે કરાવવા ઈચ્છતા હતા. જેથી દેવી રૂકમિણીએ શ્રી કૃષ્ણને પ્રેમપત્ર લખીને પોતાની દુવિધા જણાવી. પત્ર મળતા વાર જ પ્રભુ શ્રી કૃષ્ણ દેવી રૂકમિણી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા અને તેમને માધવપુર લઈ આવ્યા, જ્યાં શ્રી કૃષ્ણ અને દેવી રૂકમિણીના વિવાહ સંપન્ન થયા. આ પવિત્ર ઘટનાનું સાક્ષી એવું માધવપુર ગામ વર્ષોથી ભારતની બે સંસ્કૃતિના મિલનની મશાલને પ્રજ્વલિત કરી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમિણીની કથાને વર્ણવતું માધવપુર સ્થિત શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદિર 13મી સદીની કલાનો બેનમૂન નમૂનો છે. આ મંદિરની મૂળ પ્રતિમાઓ હાલના નવા મંદિરમાં બિરાજે છે. લોકવાયકા મુજબ આ નવું મંદિર ઈસવીસન 1840માં પોરબંદરના રાજમાતા રૂપાળીબાએ બંધાવી આપ્યું હતું. ગ્રામજનો સદીઓથી શ્રી કૃષ્ણ અને દેવી રૂકમિણીના વિવાહના દૈવીય પ્રસંગને પર્વ રૂપે ઉજવે છે. મેળામાં ભાતીગળ વસ્ત્ર અલંકારો પહેરીને ગીતો ગાતી અને રાસડે રમતી વિવિધ સમાજની સ્ત્રીઓ સૌરાષ્ટ્રની સંસ્કૃતિના દર્શન કરાવે છે. જગતના દુઃખોને ભૂલીને અબાલ વૃદ્ધ સહિત તમામ વર્ગના લોકો રામનવમીથી દસમ, 11, 12 અને 13 સુધી એટલે કે 5 દિવસ સુધી ભક્તિ, આનંદ, ઉલ્લાસ અને આધ્યાત્મ રસમાં લીન થઈને આ મેળામાં સહભાગી બને છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને પ્રસ્થાપિત કરી વિવિધ પ્રદેશોની સંસ્કૃતિના અનોખા સંગમના દર્શન કરાવવાના સંકલ્પ સાથે આ માધવપુરના મેળાનો વર્ષ 2018માં ભવ્યતા સાથે પ્રારંભ કરાવ્યો હતો. पंथ अनेक, लक्ष्य एक. भारत यानी रंग अनेक, तिरंगा एक. અલૌકિક મહાત્મ્ય ધરાવતા આ મેળાનું માધવપુર ગામ ખાતે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને જે ઓળખાય છે માધવપુર મેળાના નામથી. આ બરડો હાલારન મારડી અનનર હોરઠની માડ પણ મેળો ભરાય માધવપુરમાં. એ અહીંયા તો ઠાકર પૂજવાતા. માધવપુરના મેળામાં યોજાય છે પંચરંગી પ્રસંગો, જ્યાં 5 દિવસ સુધી મેળાને માણવા ઉમટે છે લાખો લોકો અને કરે છે આનંદ અનોખો.
જેમાં વિવિધ ક્ષેત્ર અને પ્રાંતના મહાનુભાવો બને છે ગુજરાતના મહેમાન, જ્યાં યોજાય છે સાંસ્કૃતિક કાર્યક્રમોની નૃત્ય અને નાટ્ય પ્રસ્તુતિ, જ્યાં લોક સાહિત્ય અને રાસ ગરબાની બોલે છે રમઝટ, જ્યાં હસ્તકલાના કારીગરોની કળાને મળે છે પ્રેરણા અને પ્રોત્સાહન, જ્યાં સ્થાનિક વેપારીઓની આવકમાં થાય છે વૃદ્ધિ અને રેતશિલ્પની કળા કારીગરીમાં થાય છે સમૃદ્ધિ, જ્યાં બીચ બને છે મનભાવનનું સાધન અને દરિયો બને છે ઉમંગનું પ્રતીક, જ્યાં મંદિર બને છે આધ્યાત્મિકતાનું ઉદ્ગમ બિંદુ અને દર્શનાર્થી કરે છે શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના દિવ્ય દર્શન, અને અંતિમ દિવસે યોજાય છે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીનો ભવ્યાતિભવ્ય વિવાહ મહોત્સવ. તો આપણે પણ થઈએ આ યાત્રાના સહયાત્રી. ચાલો જઈએ માધવપુરના મેળાની સોનેરી સફર પર. 5 દિવસ દરમિયાન ભવ્ય અને દિવ્ય રૂપે મેળાના પ્રાંગણને શણગારવામાં આવે છે. મેળા પરિસર ખાતે પ્રથમ દિવસે રામનવમીના શુભ પર્વ નિમિત્તે પશ્ચિમ અને પૂર્વ ભારતની ભાતીગળ લોક સંસ્કૃતિના સંગમ સમાન માધવપુર મેળાનું કરવામાં આવે છે ભવ્ય ઉદ્ઘાટન, જ્યાં ઉપસ્થિત રહે છે મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં લોકો. માધવપુરનો આ મેળો એ લોકજીવનનો ધબકાર ઝીલતો મેળો છે. પશ્ચિમે ભગવાન શ્રી દ્વારકાધીશ અને ઉત્તર પૂર્વના માતા રૂક્ષ્મણીના વિવાહ સ્થળ તરીકે પૂર્વ પશ્ચિમ ભારતની બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુરા સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર પણ રહ્યું છે. પશ્ચિમનું ગુજરાત અને પૂર્વાંચલના રાજ્યો, ભાષા, ભૌગોલિક અંતર બધું જ અલગ પણ બંનેની કૃષ્ણ ભક્તિ એક સરખી છે. મેળા દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મેળામાં આવેલા દરેક નાગરિક સરળતાથી તમામ પ્રસ્તુતિ નિહાળી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિશાળ અને આધુનિક પ્રકારનું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે છે, જ્યાં ઉત્તર પૂર્વ અને ગુજરાતના વિવિધ કલાકારો વિભિન્ન સભ્યતાઓની પરંપરાઓ અને વિરાસતોને એક સૂત્રતાથી બાંધતો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરે છે, જેમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ પ્રસ્તુત થાય છે. ભારતના ઉત્તર પૂર્વના અને ગુજરાતના કલાકારો વૈવિધ્યસભર ધાર્મિક નૃત્ય નાટક તથા કલાકારો સુમેળ સાથીને અનૂઠી રજૂઆત રજૂ કરે છે. દ્રશ્ય અને ધ્વનિના અનૂઠા સંયોગથી તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમમાં મહેમાન રાજ્યોના કલાકારો પોતાના રાજ્યની ઓળખ આપે છે, જેમાં ઉત્તર પૂર્વીય રાજ્ય ત્રિપુરાનું મમિતા તથા શાંગરાઈ, મણિપુરનું પુંચરલમ, આસામનું બિહુ અને બાંગુબા, સિક્કિમનું તામાંગ સેલુ, મેઘાલયનું વોંગાલા સહિત સાંસ્કૃતિક નૃત્યો તેમજ ગુજરાતના ગરબા, મણિયારો, ટિપ્પણી, આદિવાસી લોકનૃત્ય લોકોને મંત્રમુગ્ધ કરે છે. આ વિવિધ રાસની રમઝટથી માધવપુર મેળાનું પટાંગણ હર્ષધ્વનિથી ગુંજી ઉઠે છે. આ તકે ભારત દેશને જોડતા અને સાંસ્કૃતિક કડીને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની અદ્ભુત પ્રસ્તુતિથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા મુલાકાતીઓ પણ માધવપુરના મેળામાં ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવે છે. અંતમાં કલાકારો સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીના લગ્ન પ્રસંગની ઉજવણી કરતી કૃતિ પ્રદાન કરે છે, જેને પ્રેક્ષકો જાણે અને માણે છે. કલાકારોની વિવિધ કથા પ્રસંગોની પ્રસ્તુતિ થકી મહેમાનો અને મહાનુભાવોના મન મોહિત થઈ જાય છે. તો સાથોસાથ ગુજરાતની અને 7 સિસ્ટર્સ રાજ્યોની કલા સંસ્કૃતિની ઝાંખી પણ અવિસ્મરણીય રહે છે. ખરેખર ભારતના ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધીની અનેક પ્રકારની વિવિધતા આ મેળામાં જોવા મળે છે, જે એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને ચરિતાર્થ કરે છે. મેળાની ખાસ ક્ષણ ત્યારે સર્જાય છે જ્યારે ઢળતી સંધ્યાએ સુપ્રસિદ્ધ ગુજરાતી રંગ કસુંબલ ડાયરાના કલાકાર લોકસંગીત પ્રસ્તુત કરીને અનેરું ભક્તિમય વાતાવરણ ઊભું કરે છે. ખ્યાતનામ લોકગાયક તથા લોક સાહિત્યકાર
તેમના મનોહર સ્વરોથી પરંપરાગત ગરબાની પ્રસ્તુતિ કરે છે, ત્યારે લોકોના હૃદયમાં સંગીતની મીઠાશ ભરાઈ જાય છે. એ સમયે ઉપસ્થિત સૌ શ્રોતાઓ ગ્રાઉન્ડ પર ઉતરીને ગરબાની રમઝટ પણ બોલાવે છે, જેનાથી માધવપુર મેળાનું પટાંગણ હર્ષધ્વનિથી ગૂંજી ઉઠે છે. સૌની ઊર્જા, ઉત્સાહ અને સંગીત સાથેની તાદાત્મ્ય ભરેલી ક્ષણો મેળાની યાદગાર સ્મૃતિ બની જાય છે. માધવપુરના ગ્રામજનોનું માનવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ માધવરાયજીના રૂપમાં અહીં બિરાજે છે અને સાગર સદૈવ એમના પગ પખાળે છે. માટે સૂરજ ઢળતાની સાથે જ રાત્રિ દરમિયાન માધવરાયજીના મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળે છે ભગવાન કૃષ્ણનું ભવ્ય ફુલેકું. રીતિનીતિ અનુસાર આજે પણ ભગવાન શ્રી કૃષ્ણની પાલખી ઉપાડવા માટે પુરોહિત એટલે કે બ્રાહ્મણ, ગળચર એટલે કે રબારી, દાસા એટલે કે મહેર અને કરગઠિયા એટલે કે કોળી જ્ઞાતિના લોકો પોતાની વર્ષો જૂની પરંપરા નિભાવી રહ્યા છે. ચંદ્રવંશીય ક્ષત્રિય ગૌબ્રાહ્મણ પ્રતિપાળ એવા માધવપુરના મહારાજાધિરાજ શ્રી માધવરાયજી પ્રભુનું વર્ણાંગી ફુલેકું જ્યારે શ્રી માધવ પ્રભુ મંદિરની બહાર પધારે છે, એ સમયે કુલગૌર શ્રી દ્વારા પ્રભુનો અશ્વજડિત રથ પટાંગણમાં તૈયાર રાખવામાં આવે છે અને ઢોલ શરણાઈના રમઝટથી સ્વાગત કરાય છે. ચાંદીની છડી, મશાલ, ધ્વજ સાથે રજવાડી ઠાઠમાં પ્રભુજી બહાર પધારે ત્યારે પરંપરા અનુસાર ગાર્ડ ઓફ ઓનર સલામી અપાય છે. ત્યારબાદ માધવરાયજીના મંદિર ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણનું દબદબાભેર ભવ્ય ફુલેકું નીકળે છે. મેળામાં ઉપસ્થિત પ્રવાસીઓ અને મુલાકાતીઓ દિવસભર મેળાનો આનંદ માણ્યા બાદ પણ રાત્રિના ઊર્જા સાથે ફુલેકામાં જોડાઈને ધન્યતા અનુભવે છે. તો સાથે સાથે સ્થાનિકો શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈને રસ તરબોળ થાય છે અને ઉપસ્થિત સૌ નગરજનો આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરે છે. પરંપરાગત વાદ્ય યંત્રોનો ધ્વનિ અને ભક્તોની અતૂટ આસ્થાની સાથે નીકળતું ફુલેકું માત્ર ધાર્મિક રિવાજ નથી, એ તો શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક છે. સંગીત, નૃત્ય તથા આસ્થાના અભૂતપૂર્વ રંગો ફુલેકાની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોનો ઉત્સાહ વાતાવરણમાં દિવ્યતા પ્રસરાવે છે. ફુલેકા દરમિયાન આંખોમાં આસ્થા અને હૃદયમાં ભક્તિ સાથે વિશાળ સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાય છે. આ મેળો માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ધાર્મિક રીતિ રિવાજ પૂરતો સીમિત નથી. આ મેળામાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હોય છે હસ્તકલા હાટ. મેળા દરમિયાન પૂર્વ અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિ સમન્વયના પ્રતીક સ્વરૂપે ભારતના વિભિન્ન રાજ્યોના વિવિધ ક્ષેત્રોના કારીગરોની વિવિધ હસ્તકલાને ઉજાગર કરતા ભવ્ય હસ્તકલા હાટનું પણ આયોજન કરવામાં આવે છે. હાટ બજાર ખાતે લીપણ આર્ટ, રેઝિન આર્ટ, મંડાલા આર્ટ તેમજ મણિપુર રાજ્યની બેનમૂન હસ્તકલાની અદ્ભુત વસ્તુઓ ઉપરાંત કૌના ઘાસમાંથી બનાવવામાં આવેલી હેન્ડબેગ, ટેબલ મેટ, ચટાઈ, ટોપી વગેરે જેવી સુશોભનની કલાત્મક તથા શિલ્પ, કાપડ વણાટ કલા, હેન્ડમેડ જ્વેલરી કલા અને બાંબુમાંથી બનાવેલ વિવિધ ચીજ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. મેળાની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અને નાગરિકો માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમો સુધી જ સીમિત ન રહેતા લોકોની ખરીદીથી હાટ બજાર ખાતે ઉપસ્થિત તમામ કારીગરોને રોજગારીની નવી તકોનું સર્જન થાય છે અને તમામ કારીગરોની સર્જનાત્મકતાને પણ વેગ મળે છે. આ સિવાય સમગ્ર દેશમાંથી આવેલા પ્રવાસીઓ મેળા પરિસરમાં યોજાયેલ અનોખા પ્રદર્શન દ્વારા ભારતની વિભિન્ન સંસ્કૃતિઓની જાણકારી પ્રાપ્ત કરે છે. આ પ્રદર્શન થકી માધવપુરનો મેળો પ્રાચીન અને આધુનિક કલા સંસ્કૃતિના સંગમની ભવ્ય ઉજવણીનો ઉત્સવ બની રહે છે. મેળા ખાતે યોજાયેલી આનંદ નગરીમાં જ્યાં સૌથી વધુ ભીડ જોવા મળે છે તે છે મેળા પ્રાંગણમાં. વિવિધ પ્રકારના ફજર અને ચકડોળનો નાના મોટા સૌ મુલાકાતીઓ મન મૂકીને આનંદ માણે છે. તદુપરાંત ફૂડ સ્ટોલ્સ ખાતે
ગુજરાતી અને પૂર્વોત્તર રાજ્યોના સ્થાનિક વ્યંજનો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી મૂકે છે. માધવપુર ખાતે આવેલો રમણીય બીચ આકર્ષક બીચની યાદીમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. આ મેળા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા વિશેષ સુવિધા પ્રદાન કરાતા બીચ પર પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે. બીચ પર પ્રવાસીઓ ATV રાઇડ કરી શકે તે માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવે છે, જેના થકી સ્થાનિક યુવાનોની આવકમાં વધારો થાય છે અને તેઓ આત્મનિર્ભર બને છે. આ સાથે મુલાકાતીઓ બીચ પર અનેક પ્રકારની એક્ટિવિટી કરીને આનંદ પણ માણે છે. આ માધવપુર ઘેડ ખાતે યોજાઈ રહેલા મેળામાં નાના ધંધાર્થીઓ ખરા અર્થમાં વડાપ્રધાનશ્રીના વોકલ ફોર લોકલના વિકાસ મંત્રને સાર્થક કરે છે. માધવપુર મેળા દરમિયાન દરિયાકાંઠે પણ અનેક શિલ્પકૃતિઓ બનાવવામાં આવતા એક નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. દરિયાકાંઠાની શિલ્પકૃતિ એ માનવ કલ્પનાનો અદ્ભુત નમૂનો છે. આ શિલ્પો સમય, સંસ્કૃતિ અને સૌંદર્યની કહાણી છે. દરિયાના મૃદુલ પવનમાં ઉભેલી આકૃતિઓ સ્થિર હોવા છતાં જીવંત લાગે છે. અહીં કલા, કલાકાર અને કુદરત વચ્ચે એક આધ્યાત્મિક સંવાદ યોજાય છે. આ શિલ્પે લોકોના મન મોહિત કર્યા હતા. અમે બોખીરા ચામુંડા મેર રાસ મંડળના 20 કલાકાર ભાઈઓએ ભાગ લીધો છે અને દર વર્ષે આ મેળાનો આનંદ માણીએ છીએ અને ભાગ લઈએ છીએ. ગુજરાત સરકાર દ્વારા અહીંયા ઇતિહાસના સાથે સાથે એક રમત, ઇતિહાસ અને સંસ્કૃતિનો બી સમન્વય કરવામાં આવ્યો. गुजरात गवर्नमेंट द्वारा बहुत सरस व्यवस्था કરવામાં આવી છે. और ये गुजरात सरकार से हम लोगों को जो भी आर्टिसन हम लोगों का नॉर्थ ईस्ट का है सबको इनवाइट किया है एक भारत श्रेष्ठ भारत में. मैं त्रिपुरा से हूँ. मेरा नाम दीपंकर देवनाथ है. मैं इसी एग्जीबिशन में इस बार फर्स्ट टाइम आया हूँ. गुजरात में आके बहुत अच्छा लगा. मैं यही बोलना चाहूँगा कि यहाँ के गुजरात की गवर्नमेंट को थैंक्स. हम लोग को यहाँ इनवाइट करने के लिए मैं यहाँ लाने के लिए गुजरात गवर्नमेंट को थैंक यू. ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમિણીના વિવાહ માધવપુરમાં થયા હોવાથી દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે અહીં ભવ્ય રૂપે વિવાહ પ્રસંગ પણ ઉજવવામાં આવે છે, જેમાં 4 દિવસ વીતી ગયા બાદ અંતિમ દિવસે એટલે કે 13ના શુભ દિને આ વિવાહ પ્રસંગની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. દ્વાપર યુગ દરમિયાન જે રીતિ રિવાજ મુજબ ભગવાનના લગ્ન થયા હતા તે મુજબ લગ્નનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત મામેરા વિધિનું પણ કરવામાં આવે છે વિશેષ આયોજન, જેમાં કડચ ગામના મેર સમાજના લોકો ધામધૂમથી મામેરું લઈ માધવપુર ગામ ખાતે આવે છે. આ ઉત્સવની ઉજવણી પ્રસંગે યુવાનો મણિયારો રાસ તેમજ બહેનો રાસ ગરબા રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરે છે, જે સમયે ખાસ એક રમણીય દૃશ્ય ઊભું થાય છે. માધવપુર ઘેડના મેળામાં શ્રી કૃષ્ણ વિવાહ પ્રસંગની સાથે કેટલીક પરંપરાઓ અને પુરાણોનો ઇતિહાસ જોડાયેલો છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને પત્ર મળતા દેવી રૂકમિણીનું હરણ કરી તેઓ નીકળી રહ્યા હોય છે, ત્યારે શ્રી કૃષ્ણ તેના રથને દોડાવે છે અને આજે પણ આ પરંપરા અકબંધ છે. માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણીજી સાથે આવે છે ત્યારે જાનના રથને આજે પણ ઋષિતળ વિસ્તારમાં દોડાવવાની પરંપરા અકબંધ છે. તેની ઝાંખી અવિસ્મરણીય હોય છે. અંતમાં ભગવાન શ્રી કૃષ્ણની જાન વિવાહ સ્થળ મધુવન પહોંચે છે. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. સાજન મહાજન એકઠું થાય છે અને સપ્તપદી ગાન વાતાવરણને ઉલ્લાસમય બનાવે છે. મંગળાષ્ટક અને વૈદિક ઋચાઓના ગાન સાથે યોજાઈ રહેલ ભગવાનના લગ્નમાં ભક્તો મહાલે છે. ચોતરફ ઉમંગ અને ઉલ્લાસનો મહાસાગર હિલ્લોળા લઈ રહ્યો હોય છે, જેમાં ધાર્મિકતા અને સનાતન સંસ્કૃતિ સાથે એકતાના દર્શન થાય છે. જ્યાં શુભ મુહૂર્ત પર ભવ્ય વિવાહ મંડપમાં પરંપરાગત વિધિવિધાન સાથે પ્રભુ શ્રી કૃષ્ણ અને દેવી રૂકમિણીના વિવાહ સંપન્ન થાય છે. આ સમયે અહીં ઉપસ્થિત સૌ નગરજનો તથા મુલાકાતીઓ ભાવ વિભોર બની જાય છે. વિવાહ સંપન્ન થતા ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમિણી માધવપુર જ રાત્રિ રોકાણ કરે છે અને બીજા દિવસે સવારે દ્વારકા માટે રવાના થાય છે.
આ સમય દરમિયાન ચોતરફ અબીલ ગુલાલ ઉડે છે, ત્યારે માધવપુર નગરી જાણે સ્વર્ગની માફક નિખરી ઉઠે છે. આ અનમોલ પ્રસંગના સાક્ષી બની ઉપસ્થિત સૌ ધન્યતા અનુભવે છે. આમ માધવપુરનો મેળો કેવળ એક ઉત્સવ નથી, તે એક વારસો છે, એક યાત્રા છે, જ્યાં ભૂતકાળ અને વર્તમાન એક સાથે મળી ભવિષ્યની શૃંખલાને મજબૂત કરે છે, જ્યાં ઇતિહાસ, આસ્થા અને લોકજીવન એક સાથે ઓતપ્રોત થાય છે. માધવપુરનો મેળો એક જીવંત અનુભૂતિ છે, સામાજિક સાંસ્કૃતિક સમન્વય સાધે છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સંપૂર્ણ રીતે ચરિતાર્થ કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માધવપુરના મેળાને વિશાળ ફલક આપીને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી લોકોને જોડવા માટેનો સુંદર પ્રયાસ કર્યો છે, જેથી માધવપુરનો મેળો બન્યો છે પ્રાચીન સંસ્કૃતિનો મહાકુંભ. આ મેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતા ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપ અને ગીતા જ્ઞાનમાંથી માનવ જીવનને સાર્થક બનાવવા માટે પ્રેરણા આપે છે. માધવપુર ખાતે યોજાયેલો ધાર્મિક ઉત્સવ ભક્તિના પ્રાગટ્યની સાથે સાથે પરસ્પર પ્રેમ અને સદ્ભાવ પ્રસરાવવાનો તથા ઉજ્જવળ ભાવિની શુભકામના અભિવ્યક્ત કરતો પ્રસંગ છે. માધવપુર ઘેડનો આ મેળો વાર્ષિક સાંસ્કૃતિક સ્વરૂપનું પ્રતીક છે, જે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના મિલનના અવસરની સાથે સાથે ગુજરાત અને ઉત્તર પૂર્વીય ભારતના સાંસ્કૃતિક મિલનનું પ્રમાણ છે. આ મેળો સાંસ્કૃતિક વિરાસત અને સભ્યતાનું જીવંત પ્રતીક છે, જેમાં સહભાગી થવું તે દરેક માટે સૌભાગ્યની વાત છે. તો આ હતી અદ્ભુત અને અલૌકિક અવિસ્મરણીય માધવપુરના મેળાની સુવર્ણ સફર. તો આમ દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના વિવાહની દિવ્ય ક્ષણોને ચેતનવંતી કરવામાં આવે છે અને ભારતની સાંસ્કૃતિક અને ક્ષેત્રીય એકતાના પ્રતીક સમા આ દિવ્ય માધવપુર મેળાના મેઘધનુષી રંગોને પ્રસરાવવામાં આવે છે. પરંપરાની ધરોહર, ભક્તિનો મેળાવડો, માધવપુર મેળો.